મમ્મી તમારે પેલા આજે તમારી રીલ આવી છે એના માટે તમે કંઈ કહેવા માંગતા હતા, શું કહેજો? મને આટલા બધા 10,000 કે મળ્યા છે એનાથી મને ખૂબ આનંદ થયો છે અને આવી રીતે મને બધાની શુભેચ્છાઓ અને આશીર્વાદ મળતા રહે એના માટે હું ખૂબ જ તમારા બધાને આભારી છું, ધન્યવાદ આપું છું. અને હું હમણાં જ બીમાર હતી અને યુએન મહેતામાંથી ઓપરેશન કરાવી અને બહાર આવી છું, તો ફરી હું આવી તળપદી ભાષામાં રીલ બનાવી શકું અને જલ્દી મૂકું એના માટે હું આપ બધાને વિનંતી કરું છું અને આપ બધા મને સહકાર આપશો. અરે વાહ, શું વાત છે! તમે તો સાજા તાજા જ લાગો છો, મસ્ત. હું ભલે માંદી હોઉં પણ મારું મુખારવિંદ એવું છે કે હંમેશા હું એવર રેડી બેટરી જેવી છું. હા, હસતું કમળ જ છે મારું મુખ, એ હસતું કમળ છે. કારણ કે મેં ક્યારેય મને એમ નથી થતું કે હું બીમાર છું. મોટી મોટી બીમારીઓને પાછી કાઢું છું. તો હવે ભગવાન મને સહાય કરે, સાથે આપના બધાના આશીર્વાદ છે, શુભેચ્છાઓ છે અને આપ આપતા રહો એવી આપ સૌને નમ્ર વિનંતી છે. આપ સૌને ધન્યવાદ. અને તમારી આ જે 10K વ્યૂ વાળી રીલ છે ને મમ્મી, એમાં તમે આ ડ્રેસ પહેરેલો છે ને આજે ફરીથી આ જ પહેર્યો છે. પણ મારે એવું થાય છે કે જ્યારે રીલ બને ત્યારે આ dress ત્યારે આ ડ્રેસ હોય છે. કોને ખબર, કોઇન્સિડન્ટ. કોઈ ઇન્સિડેન્ટલી થાય છે. તો બધા એવું નહીં માનતા કે આના ડ્રેસમાં હું હોઉં છું. એવું નહીં માનતા. ઓકે, બાય. બાય.